માતા સોમનાથ નિતલ રસન દેજો શિવ નિતલ રસન દેજો જય જય અધિક પ્રકાશ જય જય અધિક પ્રકાશ મલકે કેશ્વર દીધાજે ઓમ હર 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 મહાદેવ ત્રીજા શિવ કેદાર ગંગોત્રી દાસી શિવ ગંગોત્રી દાસી સોતા શિવયમકાર સોતા શિવયમકાર સેવા કરાશે ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ પંચમી વૈજન ધવન ગંડી શિવ વૈજન ધવન ગંડી છઠ્ઠા શિવ નાગેશ્વર દાન દળો દંડી ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ સાતમી દીન દયાલ વિશ્વેશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમ મહાકાલેશ્વર ગુંજનના વાસી ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ ગુપ્તિ જ્ઞાન એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દાદજ દંભકના ગુરુમુખ યોગોતિ ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ જ્યોતિષલિંગની આરતી જે કોઈ ભાવે શિવ ગાશે શિવ જય કોઈ ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી શુભ દાસે હર કૈલાસે દાસે મારી માય અંબા દુઃખ હરશે ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ હરિ હરિ એક સ્વરૂપ અંદર નવધરશો શિવ અંદર નવધરશો બોળા બુધાર ને ભજતા બોલે શંભો ને મહાકાળ ને જ્યોતિપાલ ને કુળદેવી ફરીરાણી રાધર ને ટોટલ દેવી 108 ને ભજતા ભાગવત પુરાણ 108 દેવી ને ભજતા ભાગવત પુરાણ રાજને લક્ષ્મી નમ સ્વામ રાજને લક્ષ્મી નમ સ્વામ રાજને લક્ષ્મી નમ સ્વામ રાજને લક્ષ્મી ઓમ રાજને લક્ષ્મી નમ સ્વાદિનાથ ભગવાન શાંતિનાથ ભગવાન આદિનાથ ગિરિરાજ મહારાજ શાંતિનાથ મહાદેવ ભગવાન હનુમાન દાદા હિંગળાજમાં પીઠાપીર 71માં સિદ્ધિમાં સર્વ દેવો વારવાર નમસ્કાર બધાયનો તમામનો તમારે નામ કરવાનું છે અષ્ટભુજા અંબાઈ અષ્ટભુજા ગાયત્રી ચારભુજા વૈભવ લક્ષ્મી સોમાતૃકા સૌસ્ય ચોકડી ટોટલ દેવી 108 ભાગવત પુરાણ રામ સીતા લક્ષ્મણ હનુમાન ગણપતિ લાભ પાર્થ પાર્વતીમાં શિવની હાથથી નિજો સત અમરદેવદાસ શ્રીમાં જલારામ શિરડી સાઈનાથ બાબા ગંગેશ્વર જડેશ્વર બાબુનાથ ટેકરી રામેશ્વર સોમનાથ દાદા મહાકાલેશ્વર ભૂતનાથ બ્રહ્મકસ્માદે ત્રિવેણી શંકર મુનીશ્વર દાદા કામનાથ દાદા નકરમ ધણી ગોપનાથ દાદા દુધેશ્વર દાદા બાપા રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ જલારામ વીર માતા બાપા રામ શામજી બાપુ રૂપાવટી શામળા બાપુ મસ્તરામ બાપુ સંતો મહંતો વડીલો અતિથિ દેવો માતૃદેવો પિતૃદેવ આચાર્ય દેવ પરીક્ષા દાદા પંચમુખી હનુમાન જાજરિયા હનુમાન રોકડિયા હનુમાન સર્વ હનુમાન નિજો 33 કરોડ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવા રાકાગણી કૃષ્ણ ભગવાન રાધે ગોવિંદ સર્વ વડિયારમાં સર્વ રાણીમાં નાગલ દળવાળી રાટા રાળવાળી ધરાવાળી માટેવાળી રાગણિયાવાળી રાધપરાવાળી ચોટીલાવાળી કોટલાવાળી રામાપીર વાલીમાં ડોલીબેન સગુણાબેન સનીદેવ ગંગાબેન વાયુદેવ સુની દાદા સાહેબમાં તમારા સહપરિવારની જો ઓમ ભૂર્ભાવ હમ સાવા હમ તત્સેવિતુ વર્ણિયમ ભર્ગો દેહી મહી દેવો નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુ બ્રહ્મા ગાયત્રી મંત્ર 24 અક્ષરનો છે ગાયત્રી મંત્રમાં જેટલી તાકાત છે એટલી કોઈનામાં તાકાત નથી શનિદેવ સૂર્યદાદાનો છોકરો છે સાયામાં છે એની મમ્મી છે હંમેશ માટે ગાયત્રીમાં ઓમ કરાવો એમાં બધી વસ્તુ આવી જાય, તમામ વસ્તુ આવી જાય, બાળીને ભસ્મ કરી દે,
મેલું કાળું કરું મૂકેલું સાટેલું બધું મૂકેલું હોય એ બધું વ્યુ જાય. ઓમ કોળાંબાવાળી કમળાઈમાં આશાપુરામાં અન્નપૂર્ણામાં ઇતલાઈમાં પુસરાજીમાં જોગણીમાં મીઠીમાં શક્તિમાં ગવાડી સતી સાવત્રી સતી અંશોય રાણી દેવની સતી તરોલ સતી મિયા સોનલાય માંગલમાં છચંડી ચામુંડા પુર ભવાનીમાં મનસા દેવીમાં હરિકી બેટીના દોવાની જો સદવે ગંગા મિયાની જો 999 નદીના નીરને મારા વારવાર કોડા ઋષિઓને ઋષિકેશને ગીતા માતાને ગાય માતાને ધરતી માતાને રામ સીતા લક્ષ્મણ જાનકીને શંભો શરણે વળી માર્ગો ઘડી દે ઘડી કષ્ટ કાપો ગંગન ઘાટે ઘર કરો લાવો નંબર નહીં સદા શિવદર ધારો કરે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી કાવેરી ભાગવતી નર્મદા જમુના મિયા મહારાણી શ્રી કૃષ્ણ શરણમ મમ વાસુદેવ પુત્ર દેવકી પુત્ર નંદ બાવા જશોદાના વાલા સૃષ્ટિના પાલનહાર હાથીને મણ કીડીને કણ ચકલાની ચણ ભગવાન છે ભૂખ્યા ઉઠાડે ખેતરમાં બાજરો હોય और ઘઉંની આશા રાખો તો ખોટું છે. કરમ ને ધર્મ બે સાથે આવશે, બાકી બીજું કઈ સાથે નહીં આવે. જેવું વાવો એવું લડો. ઓમ નમો નારાયણ. જય સિયા રામ. આજે કાલે રામ બધાને બાંધી દીધા, હનુમાનને સુગ્રીવને આખા કુટુંબને બાંધી દીધા, એના બધા રામની સેનાને બધાને લવડે કુશે બધાની પથારી ફેરવી નાખી, કોઈ બસ્યું નહીં. છેલ્લે પછી રામને સમાચાર પહોંચાડ્યા કે આ છોકરા કોણ છે એમ કરી ને રામ પોતે યુદ્ધે આવ્યા. ખૂબ ખૂબ છોકરાને સમજાવ્યા કે બાળકો છો, તમે બચ્ચા છો, તમે મારા ઘોડા આપી ગયો, તમે કોઈ તમને હું આપી દો, અમારે કાંઈ જોતું નથી. આ ઘોડા પર તમે શું લખેલું છે કે જે આ ઘોડો પકડે એને યુદ્ધ કરવાનું છે. तो तुम्हें जे हमारे लक्ष्य એટલે મેં પકડી લીધો, हमारे युद्ध करके लेके जाओ. हम क्षत्रिय है, बाल को साथ युद्ध नहीं करते, अच्छा क्षत्रिय बात नहीं करते, युद्ध कर एम करे. અને ભાગવું નાખી કે સીતાજીમાં સાંભળી ગયા કે સીતાજી વશમાં પડી ગયા. આ બાળકો બે તમારા સંતાનો છે, આ રામના બાળકો છે, એટલે અને બાળકો તમને હોપવા માટે જીવત જીવશું, તો જીવત રહો નહીં. એમ કરીને રામે સીતાને ઘણું કીધું, તમે હાલો અયોધ્યા ઘરે હાલો. રામ તમે સમજ્યા પણ બહુ મોડા સમજ્યા. હવે સીતાના પગલા અયોધ્યામાં ન હોય એ વસ્તુ તમે ભૂલી જાઓ. આ બાળકો સોંપવા જ માટે હું તમને માટે જીવિત રહીશું. આ ટાઈમ આવશે એટલે તમને હું બાળકો સોંપવા આવીશ. હજી એનો 2 દિવસનો ટાઈમ છે. એમ કરી રામ જતા રહ્યા ઘરે, અયોધ્યા પાછા જતા રહ્યા. ઓમ અધૂરો રહ્યો, ઓમ પૂરો થયો નહીં. બાળકોએ ઘોડો આપી દીધો. બાળકોએ કીધું કે મારા પિતા છો. 2 બાળકોને પગે લાગ્યા. કાંઈ વધારે બોલાઈ ગયું હોય, તમારા સૈનિકોને વધારે લાગી ગયું હોય, કાંઈ મરાઈ ગયું હોય તો પિતા અમને માફ કરજો. અમે તમારી આગળ બાળકો કહેવાય, પણ અમારો ધર્મ ક્ષત્રિયનો હતો. તમે આમાં સુનેટ લખેલી હતી કે યુદ્ધ ઘોડો પકડાઈને યુદ્ધ કરવું પડશે. અમે રામના પુત્ર છીએ, અમે તમારા જ દીકરા છીએ, એટલે યુદ્ધ તો અમે સ્વીકારીએ ને. એટલે તમારો ઘોડો આવી લો અને ઘોડો લઈ ગયા. પછી હોમ કરી લો શાંતિથી. પછી 2 દિવસ પછી તમને હું છોકરા હોમવા આવીશ. અહીંયા હોમ કરો. હોમ કર્યા વૈયા સીતા વૈયા હોમ થાય નહીં. પછી સીતામાનું પૂતળું બનાવ્યું, બાજુમાં કાગળ રાખી અને હોમ રામે આખો દિવસ આવેલો અને પિયર પ્રિયો અને શાંતિથી પટાવ્યો. અને આ કથા પછી તમને કાલે આપી. ઓમ નમો નારાયણ. જય સિયા રામ. ઓમ શાંતિ.